ખરીદ નોંધની અંદર જીએસટી વગરનું એક એક્ઝામ્પલ આપણે ગણી ગયા છીએ। હવે ટેક્સ્ટબુક ઉપર આવીએ તો એમાં છેલ્લે આપણે પેજ નંબર 152 ઉપર દાખલા નંબર 5 એ આપણે ગણેલો હતો ગડા ઇલેક્ટ્રોનિક્સ, કે જેની અંદર તમારે માલની અલગ અલગ વિગતો હતી કે માલના પ્રકારોવાળી આપણે ખાનાવાળી એને ખરીદ નોંધ સમજી ગયા છીએ। હવે એમાં જ આગળ વધીએ તો દાખલા નંબર 6 152 પેજ ઉપર ટેક્સ્ટબુકની અંદર એટલે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવું, એમાં દાખલા નંબર 6 ની અંદર આપણે શરૂઆત કરીએ તો એ પહેલા જીએસટી નો જે લેક્ચરો તમે થિયરી સ્વરૂપે આપણે અગાઉ શીખી ગયા છીએ તો એની તમને સામાન્ય સમજ હોવી જ જોઈએ। તો એની અંદર સામાન્ય સમજ સૌપ્રથમ આપણે મેળવી લઈએ કે જીએસટી ની ગણતરી કઈ રીતે કરવાની છે। તો કે સૌપ્રથમ તો એની અંદર આંતરરાજ્ય અને અંતરરાજ્ય આવા બે પ્રકારના ટ્રાન્ઝેક્શન છે। એટલે કે માનો કે એક રાજ્ય એ રાજ્યની સાથે એક રાજ્યનો જે વેપારી છે એ જ રાજ્યના વેપારી સાથે કે કેન્દ્રશાસિત પ્રદેશનો વેપારી છે એ કેન્દ્રશાસિત પ્રદેશના વેપારી સાથે જો ટ્રાન્ઝેક્શન કરશે તો એવે વખતે એનો જે જીએસટી છે એ બે ભાગમાં વહેંચાશે। માનો કે તમારા 12% જીએસટી હોય કુલ, તો 6% સેન્ટ્રલ ગવર્નમેન્ટ અને 6% સ્ટેટ ગવર્નમેન્ટને જશે જો અંતરરાજ્ય વ્યવહાર હોય તો। પરંતુ જો આંતરરાજ્ય વ્યવહાર હશે એટલે કે રાજ્યની બહાર ટ્રાન્ઝેક્શન થશે તો એવે વખતે 12% જીએસટી છે એ ઇન્ટિગ્રેટેડ જીએસટી તરીકે 12% ડાયરેક્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટના જમા થશે। એટલે કે તમારે દાખલાની અંદર રકમ જે આપેલી હોય એની અંદર તમારે ખાસ એક વસ્તુ ચેક કરવાની કે એની અંદર તમે જે વેપારી જેનું તમે બનાવો છો, માનો કે અત્યારે અભિષેક સ્ટોર્સ છે તો એ વ્યક્તિ મૂળ રાજકોટનો છે એટલે કે ગુજરાતની અંદર રાજકોટનો છે। હવે એ રાજ્યની અંદર જ વ્યવહાર કરે છે કે રાજ્યની બહાર વ્યવહાર કરે છે એના ઉપર જીએસટીના ખાનામાં રકમો તમારે લખવાની થશે। તો આ મૂળ માહિતી તમારી પાસે પહેલા સૌપ્રથમ તો હોવી જ જોઈએ। જો અંતરરાજ્ય વ્યવહાર હોય એટલે રાજ્યની અંદર જ હોય તો બે અલગ અલગ ભાગમાં જીએસટી ડિવાઈડ કરવાનો છે, અને આંતરરાજ્ય વ્યવહાર હોય એટલે રાજ્યની બહાર કે કેન્દ્રશાસિત પ્રદેશની બહાર ટ્રાન્ઝેક્શન થયેલો છે તો ડાયરેક્ટ ઇન્ટિગ્રેટેડના ખાનામાં જ એ ટ્રાન્ઝેક્શન આવશે। એટલે કે આ રીતે ત્રણ ખાનામાં તમારો જીએસટી અત્યારે ત્યાં વહેંચાયેલો છે અને એ રીતે આ બે ખાનામાં જીએસટી આવશે અથવા તો આ એક ખાનામાં ડાયરેક્ટ આવશે। એટલે કે ટ્રાન્ઝેક્શન કેવું છે એના ઉપર તમારો જીએસટી છે એ તમારે ગણી અને ખાનામાં રકમની અંદર એ મૂકવાનો છે। હવે બીજી એક બાબત અહીંયા કે અત્યાર સુધી આપણે જે ટ્રાન્ઝેક્શનો જોઈ ગયા તો એમાં જીએસટી હતો જ નહીં, તો અહીંયા કરવાનું શું? તો કે માનો કે વેપારી સાહેબ પહેલા જે માલની રકમ તમે બહાર કાઢો એ ચોખ્ખી રકમ એટલે વેપારીઓના બાદની માલની રકમ તમારે પહેલા બહાર કાઢવાની, એની ઉપર રેલવેનું કે મજૂરી હોય એ ખર્ચ ઉમેરવાના, એ ખર્ચ ઉમેરાય એનો જે કુલ સરવાળો આવે એની ઉપર જ જીએસટી નો દર તમારે લગાડવાનો છે। એકલી માલની રકમ ઉપર લગાડવાનો નથી। ખાસ યાદ રાખજો જેટલા પણ ખર્ચ હોય એનો કુલ સરવાળો થાય એ દરેક ખર્ચની રકમ સહિતનો કુલ સરવાળો આવે એની ઉપર જીએસટી તમારો લાગે અને એના પછી જે રકમ આવશે એ જ તમારી ત્યાં કુલ રકમના ખાનામાં ત્યાં જશે। એટલે કે આ રીતે ધ્યાનમાં લેવાનું છે। તો આ રીતે આપણે ગણતરીઓ અત્યારે આપણે શરૂ કરીએ છીએ। તો દાખલાની અંદર ત્યાં જે માહિતી છે એ પ્રમાણે આગળ વધીએ તો દાખલા નંબર 6 પેજ નંબર 152 ઉપર તમને આપેલો છે। એમાં આપેલું છે કે રાજકોટના અભિષેક સ્ટોર્સ જે લોખંડના વેપારી છે તેમના ચોપડે ખર્ચની નોંધ સહિતની ખરીદ નોંધ તૈયાર કરો। તેઓ જીએસટી એટલે કે વસેક, રેલવેનું અને મજૂરી જેવા ખર્ચાઓની નોંધ રાખવા માટે અલગ અલગ ખાના રાખે છે। કુલ 12%નો દર જીએસટી નો તમારે ખરીદ નોંધ એટલે આ દાખલા પૂરતો લાગુ પાડવાનો છે। યાદ રાખજો જીએસટી નો દર તમને દાખલામાં પ્રોપર કેટલા ટકાના દરે તમારે જીએસટી લાગુ પાડવાનું છે તમને રકમમાં વ્યવસ્થિત રીતે આપેલું હશે। નીચેના વ્યવહારોની રકમમાં જીએસટી નો સમાવેશ થયેલ નથી તો લાગુ પડતો હોય એ ટ્રાન્ઝેક્શનની અંદર જીએસટી ઉમેરી અને ખરીદ નોંધ તૈયાર કરો। તો એની અંદર શરૂઆત કરીએ છીએ તો કે 2019નું વર્ષ અને એપ્રિલ મહિનો, તો એની અંદર શરૂઆત કરીએ તો ત્યાં તમારે ખાસ યાદ રાખવાનું કે અભિષેક સ્ટોર્સ જે રાજકોટની અંદર આવેલી છે એટલે આપણે રાજકોટને ધ્યાનમાં રાખીને ટ્રાન્ઝેક્શનો કરવાના છે। તો એમાં 2019 તારીખની અંદર પહેલા વર્ષ 2019 અને એપ્રિલ મહિનો અને એની પ્રથમ તારીખ માટે
તો ત્યાં પ્રથમ તારીખ માટે તમને આપેલું છે કે શાહરૂખ સ્ટોર્સ પાસેથી 50,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, મજૂરીના 2,000 રૂપિયા અને રેલવે નૂરના 5,000 રૂપિયા તેમના ભરતિયા નંબર 51 માં દર્શાવેલ છે. હવે શાહરૂખ સ્ટોર્સ ક્યાં આવેલો છે એનું લોકેશન તમને એ ટ્રાન્ઝેક્શનની અંદર આપેલું હોવું જોઈએ, પરંતુ અત્યારે આપેલું નથી. તો આપણે જેમાં લોકેશન નથી એવું ટ્રાન્ઝેક્શન હોય એવે વખતે આપણે એવું માની લેવાનું કે શાહરૂખ સ્ટોર્સ છે એ સ્થાનિક લેવલ એટલે કે રાજકોટની અંદર અથવા તો ગુજરાતની અંદર જ આવેલો સ્ટોર્સ છે એવું માની અને આપણે ટ્રાન્ઝેક્શન કરવાનું છે. તો જનરલી આપેલું જ હોવું જોઈએ, પરંતુ અત્યારે બાય ફોલ્ટ કે બાય મિસ્ટેક ત્યાં તમને આપેલું નથી. તો આપણે એ સ્થાનિક લેવલે છે એવું માનીને જ આપણે અત્યારે ટ્રાન્ઝેક્શન કરીશું. તો 50,000 રૂપિયાનો માલ છે, એમાં 10% વેપારી વટાવ તમે ગણો એટલે 50,000 ઉપર તમારા સૌ પ્રથમ 5,000 રૂપિયા તમે બાદ કરો એટલે 45,000 રૂપિયાની તમારું ટ્રાન્ઝેક્શન ત્યાં લખાશે. છતાં પણ ગણતરી કરી લેવાની. તો કે 50,000 ગુણ્યા 10% એટલે 5,000 બાદ થાય તો 50,000 45,000 ત્યાં વેપારી વટાવ બાદની રકમ તમારી આવશે. અહીંયા બરાબર સમજતા જજો જેથી કરીને દાખલો ગણવામાં ભૂલ ન થાય. જીએસટી ના મુદ્દાઓ સાથે આપણે દાખલો ગણીએ છીએ. તો વેપારી વટાવ બાદની રકમ પહેલા તે લખી દીધી. હવે મજૂરીના કેટલા રૂપિયા છે? તો 2,000. તો આ 2,000 રૂપિયા મજૂરી છે અને રેલવે દૂરના તો કે રેલવે દૂરના 5,000 છે. તો આ તમામ રકમો છે એ આપણે ત્યાં એડ કરવાની થશે. ભરતિયા નંબર 51 છે. તો સૌપ્રથમ તો એ રકમો આપણે એડ કરીએ તો ત્યાં 45,000 પ્લસ 5,000 પ્લસ 2,000 એટલે 52,000 રૂપિયા થશે. અને એની ઉપર તમે હવે દાખલામાં તમને 12% દર આપેલો છે, તો અહીંયા પ્લસ 12% તમે જો જીએસટી માં લગાડો તો 52,000 ગુણ્યા 12% એટલે 6,240 રૂપિયા તમારા થશે. પણ શાહરૂખ સ્ટોર્સ છે એ સ્થાનિક લેવલની છે એવું માની અને આપણે બંને જગ્યાએ 6% ડિવાઈડ કરીશું એટલે કે 6,240 એના ભાગ્યા ડાયરેક્ટ તમે 2 કરો તો 3120 એ તમારા રકમના ખાનામાં ત્યાં લખવાનો થશે. તો અત્યારે આ ટ્રાન્ઝેક્શન માટે બોર્ડ ઉપર આપણે માહિતી લખી દીધી. તો ત્યાં લખાશે શાહરૂખ સ્ટોર્સ ખાતે અને એના માટે ભરતિયા નંબર ત્યાં તમને આપી દીધેલો છે કે છે 51. વેપારી વટાવ બાદની માલની રકમ છે એ છે 45,000. રેલવે નું તમને 5,000 આપી દીધું છે. મજૂરી 2,000 આપી છે. હવે આ બધાનો જે સરવાળો છે એ 52,000 છે. એની ઉપર જ તમારે જીએસટી નો દર લગાડવાનો છે. એટલા માટે આ કામ ત્યાં કરવું જરૂરી બને છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી. એમના રહેશે. હવે ત્યાં રાજકોટની અંદર અભિષેક સ્ટોર્સ આવેલો છે, એવી રીતે શાહરૂખ સ્ટોર્સ પણ સ્થાનિક લેવલે એટલે ગુજરાતની અંદર અથવા રાજકોટમાં જ આવેલો છે એવું માની અને આપણે 12% જે જીએસટી હતો એમાંથી 6% સેન્ટ્રલ જીએસટી અને 6% સ્ટેટ જીએસટી રીતે બે ભાગ પાડી દીધા. એટલે અડધો અડધો આના બે ભાગ તમે પાડી દો. 12% ના 6,240 ના ભાગ્યા 2 કરો એટલે બે અડધા ભાગ પડશે. તો એ રીતે ભાગ પાડી તો 3120 એ તમારા બે ખાનામાં લખવાનું રહેશે. તો કે સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી માં 3120 અને 3120 આ રીતે લખી દઈએ અને એનો કુલ સરવાળો તમારે આગળ ખેંચી જવાનો છે. ત્યાં 52,000 પ્લસ 6,240 બરાબર 58,240 થશે. 58,240 આ પ્રથમ ટ્રાન્ઝેક્શન પૂરું થશે. ફરી સમજીએ તો કે વેપારી વટાવ બાદની રકમ પહેલા લેવાની, રેલવે નું કોઈ તો ઉમેરવાનું, મજૂરી કોઈ તો ઉમેરવાની, પછી ઉમેર્યા પછીની જે રકમ આવે એની ઉપર જીએસટી ની ટકાવારી લાગુ પાડવાની. જો આંતરરાજ્ય વ્યવહાર તો બે સરખા ભાગ પડશે જે ટકાવારી આપી હોય એના, અને આંતરરાજ્ય હોય તો ડાયરેક્ટ ઇન્ટિગ્રેટેડમાં કુલ ટકાવારી 12% અહીંયા જતા રહેશે. આ ખાસ યાદ રાખવું. તો પછી આ ખાનાની અંદર જ ડાયરેક્ટ 6,240 રૂપિયા આવશે. અત્યારે એ સ્થાનિક લેવલનો સ્ટોર્સ છે એવું માની અને આપણે એને બે ભાગમાં વહેંચી દઈએ છીએ ને એ બે ભાગ એ આપણે અહીંયા લખી દેવાના છે. અહીંયા કુલ સરવાળો તમારે આગળ ખેંચી લેવાનો છે. તો એના પછી આગળ વધીએ
તો ત્યાં થશે 5 તારીખ તો કે દીપિકા પાસેથી 30,000 નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો, મજૂરી પેટે 500 રૂપિયા અને રેલવે રૂટના 600 સાથે કુલ રકમ રોકડેથી તરત જ ચૂકવી દીધી. જો રોકડેથી ચૂકવી દઈએ છીએ તો આપણે એ ટ્રાન્ઝેક્શન લેવાનું થતું નથી, કારણ કે રોકડ વ્યવહાર કરી શકાય એટલે એને લેવાનો નથી. આગળ વધીએ 20 તારીખ તો કે 40,000 નો માલ મુંબઈ મહારાષ્ટ્ર, યાદ રાખજો રાજ્ય ફરી ગયું છે, મહારાષ્ટ્રના અમિતાભ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો, જેમાં મજૂરીના 1,000, રેલવે રોડના 2500 રૂપિયા, બિલ નંબર 251. અમિતાભને અડધા નાણાં તરત જ ચૂકવી દીધા, એટલે ટ્રાન્ઝેક્શન છે આંશિક વ્યવહાર છે, તો એને સંપૂર્ણ ઉધાર ગણી અને આપણે આગળ વધીશું. તો સૌપ્રથમ ત્યાં માહિતી માટે સમરી લખી દઈએ. તો ચેક કરીએ ત્યાં સૌપ્રથમ શું કરવાનું થશે. ત્યાં તો કે 40,000 નો માલ 10% વેપારી વટાવો, 40,000 એનો 10% વેપારી વટાવો એટલે 4,000 બાદ થાય તો 36,000 નો માલ થવો જોઈએ. છતાં પણ તમારે વ્યવસ્થિત એક વખત ગણતરી કરી જવી, જેથી કરીને ભૂલ પડવાનો સંભવ રહે નહીં. 40,000 ગુણ્યા 10% માઈનસ બરાબર 36,000 થી તમારું ટ્રાન્ઝેક્શન લખાશે. તો અહીંયા 36,000 રૂપિયા, તેની અંદર હવે ત્યાં તમારે એડ કરવાનું થશે કે છે મજૂરીના 1,000 રૂપિયા, મજૂરીના 1,000 રૂપિયા, રેલવે રૂટના 2500 રૂપિયા, રેલવે રૂટના 2500, ત્રણેયનો આપણે સરવાળો કરશું અને એની ઉપર 12% જીએસટી લગાવીશું. તો 36,000 પ્લસ 2500 પ્લસ 1,000 બરાબર 39,500 રૂપિયા ત્યાં થશે. હવે એની ઉપર તમારે જો દર છે એ 12% કાયમી, દાખલા આખામાંની અંદર જે દર હોય એ દર પહેલા ટ્રાન્ઝેક્શનને લાગુ પડે તો છેલ્લાને પણ એ જ દર લાગુ પડશે, એટલે કે 12% જ આખા દાખલામાં ચાલ્યો જશે. તો 39,500 ગુણ્યા 12% તમે 12 કાઢો એટલે 4700 અને 40 રૂપિયા ત્યાં તમારો એ જીએસટી થશે. હવે દાખલાની અંદર તમને સ્પષ્ટ લખેલું છે કે અમિતાભ છે તે પોતે મહારાષ્ટ્ર મુંબઈના છે વેપારી, તો એવે વખતે એટલે કે તમારો એ આંતરરાજ્ય એટલે ઇન્ટિગ્રેટેડમાં એની અંદર આવશે, તમારું રાજ્ય ફરી જાય છે. તમે ગુજરાતમાં વેપાર કરો છો, દુકાન ધરાવો છો અને તમે અમિતાભ એટલે કે મુંબઈના અમિતાભ સાથે એટલે કે મહારાષ્ટ્ર સાથે ટ્રાન્ઝેક્શન કરેલું છે, તો એનો મતલબ કે હવે આની અંદર કઈ નહીં આવે, આ બેખાનાની અંદર ડાયરેક્ટ ઇન્ટિગ્રેટેડની અંદર જ તમારો 4,740 રૂપિયા એ ડાયરેક્ટ બેખાનાની અંદર ત્યાં એડ થઈને આગળ વધશે. તો એની અંદર તારીખ લખી દઈએ. તો તારીખ ત્યાં છે તમારી 20 તારીખ, અમિતાભ ખાતે, ત્યાં એનું દુકાનનું નામ આપેલું નથી, બિલ નંબર છે 251. હવે વિગતો અહીંયાથી ઉઠાવવાની, જેથી કરીને ભૂલ પડવાનો સંભવ ન રહે. તમારે રકમમાં ફરજિયાત એક વખત આ સમરી બાદ કાઢવી પડશે. તો માલની રકમ છે 36,000, રેલવે રોડ છે 2500 રૂપિયા, મજૂરી છે 1,000, સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી બેમાં ડેશ આવશે. ડાયરેક્ટ ઇન્ટિગ્રેટેડ એ થશે 4,740, 4,740 રૂપિયા અને એનો કુલ સરવાળો ત્યાં આગળ લાગશે. તો 4,740 પ્લસ 39,500 બરાબર 44,240, 44,240 રૂપિયા એ તમારો ત્યાં કુલ રકમની અંદર સમાવેશ થશે. એના પછી આગળ વધીએ તો 25 તારીખમાં છે 35,000 નું યંત્ર 1 માસની શાક ઉપર પૂજા પાસેથી ખરીદ્યું. યંત્ર લાવવાની મજૂરી 2,000 થઈ, જે રોકડમાં ચૂકવવામાં આવી. હવે યંત્ર ખરીદીએ છીએ, ગમે ત્યાંથી ખરીદીએ તો યંત્ર છે મિલકત છે, મિલકત માટેના ટ્રાન્ઝેક્શન આપણે અહીંયા ખરીદ નોંધમાં લેવાના નથી. તો 25 તારીખનું ટ્રાન્ઝેક્શન છે આપણા દાખલામાં આવશે નહીં. 30 તારીખ માટે આગળ વધીએ
તો કે ચેન્નઈ, તમિલનાડુની અંદર ચેન્નઈ આવેલું છે, ત્યાંની અનુષ્કા પાસેથી 25,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. ભરતિયા નંબર 44 મળ્યું. રેલવે રૂટ 500 દર્શાવેલું છે, 500 રૂપિયા દર્શાવેલા છે. તો એનો મતલબ કે જો રોકડ વટાવ અને વેપારી વટાવ બે ભેગા છે, પરંતુ દાખલાની અંદર સ્પષ્ટતા નથી કરી કે રોકડ છે કે ઉધાર વ્યવહાર છે, તો એ રોકડ વટાવને નથી લેવાનું, ડાયરેક્ટ વેપારી વટાવને ધ્યાનમાં લઈ અને આપણે વ્યવહાર ઉધાર છે એવું માનીને ડાયરેક્ટ ત્યાં નોંધ કરીશું. તો 30 તારીખ માટે આગળ વધીએ. તો 25,000 નો માલ એની પર 10% વેપારી વટાવ એટલે 2500 રૂપિયા બાદ થાય તો આઈ થિંક 2250 રૂપિયા તમારા રહેવા જોઈએ. છતાંય ગણતરીઓ ચેક કરી લેવી. 25,000 માઈનસ 2500 તો 22,500 ત્યાં તમારા વધશે. તો એનો મતલબ કે વેપારી વટાવ 10% જો છે તો એ બાદ કરો તો 25,000 ઉપર તમારા જે રકમ આવશે વેપારી વટાવ બાદની એ 22,500, જેની ઉપર રેલવેનું એક જ 500 લેવાનું છે. મજૂરી તમને આપેલી નથી તો 22 ને 23,000 રૂપિયા ત્યાં જશે તમારા. એના પછી રેલવેનું 500 એક જ લેવાનું છે. ભરતિયા નંબર 44 છે તો 23,000 ઉપર તમારે 12% જો ગણવાનું થાય તો 12% એટલે 2760 રૂપિયા ત્યાં થશે તમારે. એ જીએસટી ત્યાં પ્લસ થશે, એડ થશે. હવે ત્યાં કરવાનું શું તો કે અહીંયા અનુષ્કા જે છે એ વ્યક્તિ ચેન્નઈ તમિલનાડુની છે, એનો મતલબ કે રાજકોટ એટલે કે ગુજરાત એ આંતરરાજ્ય વ્યવહાર ગણાય. ગુજરાત સાથેનો તમિલનાડુ સાથે વ્યવહાર કરીએ એટલે તો એવે વખતે આપણે આની અંદર ફરીથી આ નોંધ આવશે નહીં. તો ડાયરેક્ટ ઇન્ટિગ્રેટેડમાં જે તમારો જીએસટી જતો રહેશે અને એ સેન્ટ્રલ ગવર્નમેન્ટ લઈ જશે એટલે કે 2760 રૂપિયા એ તમારા આ ખાનાની અંદર આવશે અને એ ખાનું ત્યાં આગળ લખાશે. આ બંને ખાના ખાલી રહેશે. તો આગળ વધીએ તો ત્યાં સૌપ્રથમ 30 તારીખ અનુષ્કા ખાતે અને એમાં તમારો ભરતિયા નંબર છે 44. હવે ત્યાં ચોપડીની જરૂર નથી. આગળ વધીએ તો વેપારી વટાવ બાદ કર્યા પછી રકમ છે 22,500. રેલવેનું તમને આપી દીધું છે 500 રૂપિયા. મજૂરી નથી. સેન્ટ્રલ જીએસટી ને સ્ટેટ જીએસટી નહીં આવે, ઇન્ટિગ્રેટેડમાં આવશે 2760 રૂપિયા. તો એ રીતે આગળ વધીએ તો ત્યાં થશે પ્લસ 23,000 બરાબર 25,760. તો આ રીતે ત્યાં લખાશે. વેપારી વટાવ બાદની રકમ પહેલા લખવાની, પછી રેલવેની અંદર મજૂરી છે નહીં, આ બંને ખાના ડેશ આવશે અને ડાયરેક્ટ ઇન્ટિગ્રેટેડ જીએસટીમાં 8% વાળી 12% જીએસટી આ બંનેનો કુલ સરવાળો થઈ અને એની પર 12% ડાયરેક્ટ ગણાશે. તો આ રીતે ત્યાં આડો સરવાળો આવશે. હવે આની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે તમારા જે ખર્ચ હોય એ ખર્ચના કુલ રકમના ખાના ભેગા થાય પછી તમારે જીએસટી ના ટકા એની પર એડ કરવાના છે. અને એ જે જીએસટી આવે એ આ બે ખાનાની અંદર એટલે કે અંતરરાજ્ય વ્યવહાર છે કે આંતરરાજ્ય વ્યવહાર છે એના આધારે ડિવાઈડ થયેલો હશે. તો એની અંદર કા સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી બે ભેગો આવશે તો એના કુલ ટકા હોય એના બે ભાગ ડિવાઈડ સરખા ભાગે ડિવાઈડ કરી દેવો. અને જો ડાયરેક્ટ આંતરરાજ્ય વ્યવહાર છે તો એ વખતે ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત જીએસટી જે હોય એની અંદર ડાયરેક્ટ ત્યાં એક જ જગ્યાએ ડાયરેક્ટ એ રકમ આવી જશે. તો આ રીતે ત્રણ ખાના જીએસટી વેચાયેલો છે. તો ખાસ યાદ રાખવું કે કા આ બે ખાના એની અંદર જીએસટી આવે અથવા આ એક ખાનાની અંદર જીએસટી આવશે. એટલે એક સાથે ત્રણેય ખાનામાં નહીં આવે. આ વસ્તુ ખાસ યાદ રાખવી અને એના ધ્યાનમાં રાખીને તમારે દાખલો પૂર્ણ કરવાનો છે. હવે ત્યાં માલની રકમ માટે તમામ જેટલા પણ ખાના રહેલા છે એના માટે સરવાળો કરી દીધી તો કુલ ઉધાર ખરીદી તમને ત્યાં પ્રાપ્ત થશે
तो 45,000 प्लस 36,000 प्लस 22,500 એટલે 1,03,500 1,03,500 અલ્પવિરામ કરવાની ટેવ રાખવી. રેલવે નોટ માટે ખાનું છે એમાં 5,000 પ્લસ 2,500 પ્લસ 500 બરાબર 8,000 રૂપિયા. એના પછી મજૂરીનું ખાનું છે તો 2 ને 1 3,000 રૂપિયા. આના થશે 3,120 અને આના પણ 3,120 અને આના થશે ઇન્ટિગ્રેટેડના 4740 પ્લસ 2760 બરાબર 7,500. તો સૌપ્રથમ આપણે આડો સરવાળો લઈ લઈએ એટલે તમને ખબર પડે. 103 500 પ્લસ 8,000 પ્લસ 3,000 પ્લસ 3120 પ્લસ 3120 પ્લસ 7,500 બરાબર 1,28,240 1,28,240 રૂપિયા એ તમારી કુલ ઉધાર ખરીદી તમને મળવી જોઈએ. હવે એને ઊભું ત્યાં ક્રોસ ચેક કરી લઈએ તો કે 58,240 પ્લસ 44,240 પ્લસ 25,760 બરાબર 1,28,240 રૂપિયા એ તમને પ્રાપ્ત થશે. એટલે તમારો ઊભો અને આડો બે સરવાળા તમને ત્યાં મળી રહેવા જોઈએ. તો આ રીતે જીએસટી વાળા દાખલાઓ છે એ આ રીતે પરીક્ષાની અંદર પૂછાશે. જો પરીક્ષાની અંદર જીએસટી ના ખાનાવાળો દાખલો હોય તો ખાસ યાદ રાખવું કે ટ્રાન્ઝેક્શન છે એ આંતરરાજ્ય વ્યવહાર છે કે આંતરરાજ્ય વ્યવહાર છે. એટલે એના માટે જીએસટી નું ચેપ્ટર તમને ખબર ન પડતી હોય તો એ મહત્વનો મુદ્દો જે અગાઉ વિડિયો લેક્ચરમાં તમને શીખવાડેલો છે કે અહીંયા વિડિયો લેક્ચરની અંદર મેં સમજાવેલો છે એ સમજી લેવો. એ સમજી લેશો તો જ તમને જીએસટી વાળા દાખલાઓ આમનોંધ અને પેટાનોંધની અંદર આવડશે.